हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में फरी आप तमाम मित्रों स्वागत है। मित्रों, जवाहर नवोदय खास एक नवो विषय ईवीएस पर्यावरण एड थयो छे। ओके, तो तेने ध्यान में राखीने मित्रों फकरा आपणे समझीए छीए। आज आपणे फकरा नंबर 2 आवेला छे। धोरण 5 में एक्जाम लेवानी थाय छे। ओके, आवे छे तो फकरो खूब अगत्यना। मित्रों, रोकड़ा मार्क होय तो आपणे ए मार्क आपणे कपाय नहीं। मने पूरेपूरा मार्क आवे माटे माटे शुं करवुं? मित्रों, एक फकरा माटे આજે આપણે તમને વાત એ કરવી છે કે ફકરો તમે પૂરો વાંચો। આપણને શું હોય ખબર છે? મને ફકરા આવડે, આ એક ખોટી ભૂલ ભરેલી તમારા મનમાં એક સમજણ છે। જેવો વાલી હોય તો વાલીને પણ એમ હશે, ઓકે, અને બાળક હોય તો બાળકને પણ એમ હશે કે મને ફકરા આવડી જશે। મિત્રો, આવડી જશે અને આવડવા બે વચ્ચે બહુ મોટી ભેદરેખા છે। પાતળી ભેદરેખા પણ આમ મોટો અર્થ ઘટન મિત્રો તમે ખોટું કરો। परीक्षा लक्षी जो बात करिए, मारे मेरिट में आववुं होय तो आ फकरा मारा माटे मुख्य छे। आ मार्क मारे रोकड़ा जो कवर करवा होय तो मारे फकराने पूरो वांचवानो। आपणे शुं करीए, फकरो आवे तो पेला फकरोने प्रश्न जोईए, प्रश्न जोया पछी ऑप्शन वांचीए, ऑप्शन मांथी पछी फकरामां एना जवाब गोतीए। आ कोई मेथड छे? ना। फकरो वांचो, फकरानी अंदर कोई शब्द समजाय नहीं, जो जे शब्द समजातो नथी न्या लीटी करो અને એનો અર્થ શોધવા પ્રયત્ન કરો। મિત્રો, જે ફકરાની અંદર તમે છે એને અર્થ શોધો। ફકરો કેવા વિષયનો આવ્યો છે, એની વિષય વસ્તુ શું છે, એ જે 10 થી 12 લીટી તમને શું કહેવા માંગે, કોઈ મુખ્ય સંદેશ છે મિત્રો એનો? ફકરામાં કોઈ મુખ્ય સંદેશ આપે છે? મુખ્ય સંદેશ કયા વિષયનો છે, શું છે, આ બધી બાબતો આપણે સમજવી જરૂરી છે। જો આમને આમ તમે એમ થાય કે આવડી જશે ને આમ છે તો મિત્રો પરીક્ષામાં તમારા બબે પ્રશ્ન ખોટા। છેલ્લા 3 વર્ષમાં ફકરા એ જ બાળકને મેરિટમાંથી દૂર લઈ ગયા છે, ફકરાના કારણે। હું દર વર્ષે અને દર વખતે કહું છું કે ભાઈ આપણે બીજાની ભૂલોમાંથી શીખે ડાયો માણસ કહેવાય। મિત્રો, ઘણા બાળકોના અનુભવ છે કે એની ભૂલને કારણે આજે નવોદયમાં સિલેક્શન નથી। હોશિયાર બાળકો ગણિતમાં 20 માંથી 20 આવી શકતા હશે, પણ ફકરામાં એ ભાઈને 5 માર્ક ઓછા આવ્યા। એનું કારણ શું વિચારી લેજો। ઓકે, મારે તમને વધારે નથી કેવું, આજે ફકરા તરફ આપણે આગળ વધીએ છીએ। તો મિત્રો, પહેલા તો શેર કરો। ચાલો, જે બાળકો રોજ ક્લાસમાં જોડાતા હોય, જે આપણી સાથે જોડાય છે અને નથી જોડાતા, એને જોડવાનું કામ તમારું છે। અહીંયા મિત્રો અમે શું હોય ખબર? વાવ્યા છે બીજ મેં છૂટા હાથે, હવે વાદળ જાણે જાણે વસુંધરા। કેમ કે અમારી કામ છે વિદ્યા આપવું, લોકો સુધી પહોંચાડવાની ભૂમિકા તમારી હોય। 5 જોવે આ વિડીયો કે 50 કે 5000, તો મિત્રો 5000 લોકોનો જીવન વિકાસ થાય એટલી મને ખબર પડે। વિદ્યા લેવાથી એના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે। તો મિત્રો શેર કરો। ચાલો, આજે આપણે વધારે વાત નથી કરવી, ફકરા તરફ જવું છે। આજે ફકરા નંબર 2, ગ્રીન હાઉસ અસર। મિત્રો, હમણાં જ આપણે જો વિજ્ઞાનના ફકરા, આપણે ઈવીએસ ના જે ફકરા લઈશું ને, એ ફકરા છે ને મિત્રો પર્યાવરણમાંથી જ હું લઉં છું અને પર્યાવરણને લગતા લઉં છું, જેથી કરીને તમને આવા ફકરા પરીક્ષામાં કામ લાગે, અભ્યાસ જે ભણો છો એમાં પણ કામ લાગે। એક બાણથી 2 શિકાર આપણે કરવા, એ ગણતરીથી હું ચાલુ છું। ઓકે, એટલે તમને આ વસ્તુ ક્લિયર કરું છું। ગ્રીન હાઉસ અસર એક કુદરતી પ્રક્રિયા છે જે પૃથ્વીના વાતાવરણને જીવન જીવવા માટે અનુકૂળ અને ગરમ રાખે છે। મિત્રો, પૃથ્વીના વાતાવરણને ગરમ રાખે છે। પૃથ્વીમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ જેવા વાયુઓ સૂર્યની ગરમીને પૃથ્વીના વાતાવરણમાં રોકી રાખે છે। મિત્રો, અહીંયા સુધી આપણે સમજ્યા તો ગ્રીન હાઉસની વાત, અસરની વાત થઈ। પૃથ્વીના વાતાવરણમાં સૂર્યના કિરણો આવે છે, એ સૂર્યના કિરણોને આ બધા વાયુઓ રોકી રાખે। મેં તમને કાલે પણ વિડીયોમાં કીધું કે ભાઈ આ સૂર્યના કિરણો પડતા હોય, અહીંયા જે સૂરજના કિરણો પડે, એ સૂરજના કિરણોને મિત્રો અહીંયા રહેલા વાયુઓ છે, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ એનો ગુણધર્મ છે મિત્રો, એનો ગુણધર્મ છે ગરમીનું શોષણ કરવું, ગરમી શોષી લેવી। અને ગરમી જો શોષી લે તો સહજ છે કે પૃથ્વી સપાટી પર તાપમાન વધે। પૃથ્વી સપાટી પર તાપમાન વધે ને વધે। તો અહીંયા સુધી આપણે પેલા સમજીએ છીએ। ઓકે,
જે શબ્દ નથી આવડતા એ પણ આપણે સમજવાના પ્રયત્ન કરવાના છે. ઓકે, પૃથ્વીના વાતાવરણમાં રોકી રાખે, જેમને ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે. પરંતુ આધુનિક સમયમાં માનવની પ્રવૃત્તિ જેવી કે અશ્મિભૂત બળતણ, હવે આ શબ્દ નવો આવ્યો, અશ્મિભૂત બળતણ એટલે કાઉન્સમાં પાછું આપ્યું પેટ્રોલ, ડીઝલ, કેરોસીન. મિત્રો, જે તમે પેટ્રોલ ડીઝલ વાપરો છો, આ જે બળતણ છે એ ભવિષ્યના સમયમાં ખૂટી જવાના છે, જે અશ્મિભૂત બળતણો કહેવાય. નો વધુ પડતો ઉપયોગ, મિત્રો કીધું ને, જેનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ. ઔદ્યોગિકરણ, બીજું કારણ છે ઔદ્યોગિકરણ અને મોટા પાયે વૃક્ષોનું નિકંદન. મિત્રો, નિકંદન શબ્દ નવો આવ્યો. ઓકે, નિકંદન એટલે કાપી નાખવા. ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગોનો ખૂબ બહોળા પ્રમાણમાં વધારો. આજે લોકો ઉદ્યોગો કરે, ન કરવો એવું મારો હેતુ નથી, પણ પર્યાવરણની જાળવણી થાય, પર્યાવરણને હું કઈ રીતે ઉપયોગી બનું, પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે મારે ઉદ્યોગ કરવા જોઈએ. તો અહીંયા મિત્રો 2-4 બાબતો જોઈ કે નિકંદન એટલે નાશ કરવો, વૃક્ષોનો નાશ કરે છે માનવ. વાતાવરણમાં આ ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મિત્રો, આ વાયુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ વાયુઓ વધવાને પ્રમાણમાં ગરમી રોકી રાખે છે. જો આ વાયુઓ વધારે પ્રમાણમાં ગરમી રોકી રાખતા હોવાથી પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે. મેં તમને પહેલા કીધું કે ભાઈ આ બધું સમજી લો કે સૂર્યની કિરણો આવે છે ને આ વાયુ શોષી લે તો આ પૃથ્વી સપાટી પર શું થાય, તાપમાન વધે અને વધે. તો આ તાપમાન વધશે, તો તાપમાન વધશે તો શું થશે, પૃથ્વીનું તાપમાન વધે છે, એના કારણે ઉત્તર ધ્રુવનો બરફ. મિત્રો, આપણે અહીંયા વાત કરીએ છીએ, આ પૃથ્વીના ઉત્તર ધ્રુવ કહીએ, આ દક્ષિણ ધ્રુવ. તો મિત્રો, આ તાપમાન વધે તો શું થશે, આ બરફ પીગળી જશે. આ બરફ પીગળે, અહીંયા પણ બરફ પીગળે, ક્યાં જાય, સમુદ્રમાં. મિત્રો, બરફ પીગળે તો સહજ છે કે સમુદ્રમાં જાય, ઓગળે તો હિમ જે શિલાઓ છે ઓગળે તો ક્યાં જાય, નદીથી દરિયામાં જાય તો દરિયાની સપાટી વધે. તો મિત્રો જો વાત કરી, જેને ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાનમાં વધારો કહેવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવ પ્રદેશમાં રહેલો હિમ નદીઓ એટલે ગ્લેશિયર ઝડપથી પીગળી રહી છે. મિત્રો કીધું ને કે આ બધું કારણે શું થશે, હિમ નદી ઝડપથી પીગળે છે. ઓકે, ઝડપથી પીગળે તે દરિયાઈ સપાટીઓમાં વધારો થઈ રહ્યો છે. મિત્રો, દરિયાની જે સપાટી છે આપણી, એમાં સતત વધારો થઈ રહ્યો છે. દરિયાની સપાટી વધે તો માનવ ખતરામાં છે, એટલું યાદ રાખ. ઓકે, પીગળી રહી છે, દરિયાઈ સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને હવામાં અણધાર્યા ફેરફાર, જો અણધાર્યા અને તથા વિનાશક ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે આ તમને મેં કાલે પણ વાત કરી, આપણો હેતુ વિષય વસ્તુ એટલા માટેનો છે કે તમને પર્યાવરણના અમુક બાબતો, સંકલ્પનાઓ ફરી પાછી તાજી થાય. ગ્લોબલ વોર્મિંગ વિશે, હવાના પ્રદૂષણ વિશેની આ કોન્સેપ્ટ હતો આપણે સમજાવવાનો. હવે બીજું, આમાં તમને ફકરો વાંચ્યો તો તમને કેવા શબ્દો નવા લાગ્યા, તો કે અણધાર્યા. અણધાર્યા શબ્દ એટલે કેવા શબ્દો, કોકને પૂછો, ન આવડે તો વાલીને પૂછો, માતા પિતાને, બીજાને પૂછો. પૂછવાથી કોઈ શરમ સંકોચ ન રાખવી. અણધાર્યા એટલે જેની આપણે કલ્પના ન કરીએ એવા ફેરફાર. ઓકે, તો આવા ફેરફાર થાય. વિનાશક એટલે શું, વિનાશક એટલે મિત્રો વિચારો, વિનાશક એટલે ફેરફાર જો મળે જે માણસને નુકસાન કરે, ફાયદાકારક નહીં નુકસાનકારક ફેરફારને વિનાશક કહેવાય. પછી જોડણી, અનુકૂળની જોડણી જો સાચી, આ અનુકૂળની જોડણી, ગ્લોબલ વોર્મિંગ છે એની જોડણી જો, આવો શબ્દ આપી દે કયા. મિત્રો, આવા બધા શબ્દો તમને પરીક્ષામાં આના આધારે ફકરામાં કંઈક પ્રશ્ન નીકળે, એટલા માટે હું તમને આ બધી વસ્તુ કહું છું કે આ બધી વસ્તુ તમે ફકરો સમજો છો ત્યારે લખતા જાજો, કેમ કે તમારા માટે અત્યારે ઉત્તમ તક છે. પૃથ્વીના સરેરાશ તાપમાનમાં સતત વધારો થવાથી શું થાય છે, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ અથવા વાતાવરણીય દબાણ થાય કે ઓઝોનનો ક્ષય થાય. સરેરાશ તાપમાન વધે તો મિત્રો ગ્લોબલ વોર્મિંગ શું થશે, ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગ થાય છે. ગ્રીન હાઉસ અસર સંબંધિત નીચેના વિધાનો ચકાસી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ગ્રીન હાઉસ અસર મૂળભૂત રીતે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે જરૂરી કુદરતી પ્રક્રિયા છે. મિત્રો, પૃથ્વી ઉપર જો આપણે જીવન ટકાવવું હોય તો ગ્રીન હાઉસ અસર મૂળભૂત રીતે જીવન ટકાવી રાખવા માટેની કુદરતી પ્રક્રિયા છે. ગ્રીન હાઉસ વાયુઓ વધવાથી પૃથ્વીનું તાપમાન ઘટે છે. જો ઘટે છે
કે વધે છે? તાપમાન મિત્રો વધે છે. તો આ ખોટું ના આવે, આ સાચું હા આવે. હવે પ્રશ્ન શું કે માત્ર એ સાચું, માત્ર બી સાચું, બંને સાચા, બંને ખોટા? આપણે એક જ જવાબ આવશે. શું આવશે? માત્ર વિધાન એક સાચું, એટલે જવાબ એ. ઓકે, હવે ત્રીજો અને ચોથો પ્રશ્ન આમ જોઈએ તો સરળ હશે તમારા માટે. શું હશે વિચારો, હોમવર્કમાં આપું છું, જોઈ લ્યો. તમારે મિત્રો નક્કી કરવાનું છે. બે પ્રશ્ન તમારા માટે હોમવર્કમાં છે. જોઈએ કેટલાને આઈડિયા આવે છે કે જવાબ શું છે. ઓકે, વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ ખૂબ વધી જવાથી મુખ્ય કારણ શું છે? અશ્મિભૂત. મિત્રો આ શબ્દ છે અશ્મિભૂત. જોડણી ભૂલ હોય તો કદાચ જોઈ લેવાનું. અશ્મિભૂત બળતણ. નીચેનામાંથી કયો વાયુ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? બે પ્રશ્ન તમારા હોમવર્કમાં છે. ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો અંગે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? મિત્રો કયું વિધાન સાચું છે? વિચારો. દરિયાઈ સપાટીમાં ઘટાડો થાય છે, ધ્રુવીય પ્રદેશોની હિમ નદીઓ ઝડપથી પીગળે છે, પૃથ્વી પર ઠંડીનું પ્રમાણ અતિશય વધે છે, કે હવામાન હંમેશા સ્થિર રહે છે? હવામાન મિત્રો આમાં સ્થિર રહેતું જ નથી, ક્યારે હું બદલે ખબર નથી પડતી. ઠંડીનું પ્રમાણ તો વધી જાય છે, તો એ પણ ખબર નથી આપણને. આમાં જોઈએ ગ્લોબલ વોર્મિંગની મુખ્ય અસરો માટે કયું વિધાન સત્ય છે? મિત્રો ગ્લોબલ વોર્મિંગ થશે તો આપણે વાત કરી હતી ધ્રુવીય પ્રદેશની હિમ નદી ઝડપથી ઓગળે છે, તો આપણો જવાબ આવશે બી. ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે નીચેનામાંથી કયું પગલું સૌથી વધુ અસરકારક છે? મિત્રો કયું પગલું, જો આવા શબ્દ મૂકે, કયું પગલું અસરકારક છે? કઈ બાબતો? તો વધુ ફેક્ટરીઓ શરૂ કરવાની છે, પ્લાસ્ટિક અને કોલસો સળગાવવો જોઈએ, પછી વધુ વૃક્ષો વાવવા અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો. હવે આ શબ્દ ક્યાંય ફકરામાં નથી આવ્યો મિત્રો, આ ફકર છતાં પૂછી લીધું તમારી સમજ ઉપર. અને વાહનોનો વપરાશ બમણો કરો. વાહનનો વપરાશ વધી જાય, બમણો કરો તો ફાયદો છે? ના. તો મિત્રો અહીંયા પ્રશ્ન એ છે વધુ અસરકારક બાબત તમારા માટે. વિચારો એ, બી, સી અને ડી. વિચારો શું જવાબ આવશે. તમારે જવાબ આપવાનો છે એ, બી, સી, ડી માંથી. ઘણાએ જવાબ આપ્યા મિત્રો ક્લાસમાં. સરસ, ખૂબ સરસ જવાબ છે, મેં જોયા. ઓકે, તો જવાબ આવે છે સી, વૃક્ષો વાવવા જોઈએ. આપેલ અનુચ્છેદ, જો મિત્રો શબ્દ વાપરો ફકરો નહીં પણ અનુચ્છેદ. જો અનુચ્છેદનો મતલબ થાય ફકરો, યાદ રાખજો. હિન્દીમાં અનુચ્છેદ કહેવાય. આવા પ્રશ્નો બનાવવા માટે આવા શબ્દો વાપરે. આપેલ પરીક્ષામાં મિત્રો 5 જ પ્રશ્ન હશે, પણ 2 હોમવર્કમાં આવ્યા એટલે હું તમને 5 પ્રશ્નો સમજાવું છું. અહીંયા આધારે નીચેનામાંથી કયું વિધાન અસત્ય એટલે ખોટું છે? મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ થી ગ્રીન હાઉસ વાયુ છે. ગ્લોબલ વોર્મિંગ થી હવામાનમાં અણધાર્યા ફેરફાર થાય છે. ગ્રીન હાઉસ વાયુઓ સૂર્યની ગરમી પૃથ્વી પર આવતા સંપૂર્ણપણે રોકે છે. માનવ પ્રવૃત્તિ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. પણ આ મિત્રો ખોટું કીધું, આ તો સાચું છે. ઓકે, વિચારો શું જવાબ હશે? એ, બી, સી ને ડી. ખોટું કીધું છે. અહીંયા સાચું છે, આઈ સાચું, આઈ સાચું. સી છે ને મિત્રો, ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીની આવતા સંપૂર્ણપણે રોકતી નથી, રોકે છે વસ્તુ. ખોટું મિત્રો, અહીં અસત્ય કીધું છે, તો આપણો જવાબ આવશે સી. ચાલો મિત્રો, હવે છેલ્લો 8મો પ્રશ્ન છે. ગ્લોબલ વોર્મિંગને લીધે દરિયાઈ સપાટી ઊંચી આવવાનું મુખ્ય કારણ શું? હિમ નદી અને ધ્રુવીય બરફ પીગળી દરિયામાં ભળવાથી, દરિયામાં વધુ વરસાદ પડવાથી, કે ભૂગર્ભ જળ દરિયામાં જવાથી, કે દરિયાઈ જીવોની અસંખ્ય વધવાથી. દરિયાઈ સપાટી ઊંચી. મિત્રો દરિયાઈ સપાટી ઊંચી આવવાનું મુખ્ય કારણ શું? એ, બી, સી અને ડી. આ જવાબ પણ તમારા મિત્રો હોમવર્કમાં આપજો. બસ અહીંયા સુધી આપણે રાખીએ. 8 પ્રશ્નો હતા, પરીક્ષામાં તમારે 5 પૂછાય છે. જે હોમવર્કમાં આપું છું તમારે કરવાનું. આમાં શું આવશે જવાબ? ઓકે, તમારી રીતે ખૂબ સરસ તૈયારી થાય છે. જે ટોપિકની વધારે જરૂરિયાત હોય તો મને કહેજો. આપણે ગણિતમાં પણ, અને જે ગણિતનો ટોપિક ઘટ્યો છે નવોદયમાં, તો એની વિડીયો આપણે મૂકેલો છે. જે લોકો આજકાલ નવા જોડાય એને ખબર નથી ને મને ફોન કરે, તો મિત્રો એક બાબતે એક માટે હું ફોનમાં જવાબ આપું એ શક્ય પણ નથી. એટલે ફોન કરતા પહેલા માતા પિતાની મંજૂરી લેવી અને પછી મને ફોન કરવો, કેમ કે એ બાબતો ખોટી છે. ગમે ત્યારે ફોન કરી દે એ વસ્તુ મને પણ જરા યોગ્ય લાગતી નથી. મેસેજ પેલા કરો અને પછી કંઈક મેસેજમાં જાણ કરો એટલે હું તમને કહી દઈશ. અને વધારે પડતું તો મિત્રો વિડીયોમાં જ આપણે સાહિત્ય અને કન્ટેન્ટ અને વિષય વસ્તુ સમજાવીએ છીએ, તો તમે પૂરી સમજી લ્યો, જેથી કરીને તમારે થર્ડ પાર્ટી પાસે પાછું પૂછવા માટે જવું ન પડે.
તો અહીંયા સુધી રાખીએ. ફરી પાછા આ જ રીતે મળશું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.